ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। यस्य निश्वसितं वेदाः यो वेदेभ्योऽखिलं जगत् निर्ममेतमहं वन्दे विद्यातीर्थमहेश्वरम्। તત્વજ્ઞાન, મનોનાશ, વાસનાક્ષય અને જીવન મુક્તિના સાધન બતાવવામાં આવ્યા. યોગ વાસિષ્ઠમાંથી ટાંકીને ગ્રંથકારે પણ કહ્યું કે આ ત્રણેયનું સાથે અનુષ્ઠાન થવું જોઈએ. એક એકનું નહીં, પરંતુ ત્રણેયનું એક સાથે અનુષ્ઠાન થવું જોઈએ. અને કેટલાક સમય માટે બધું દીર્ઘકાળ સુધી અનુષ્ઠાન થવું જોઈએ. એ પણ કહ્યું કે વાસ્તવમાં ત્રણનું સાથે જ અનુષ્ઠાન થઈ શકે, કારણ કે બીજા બે વગર કોઈ પણ એકની સિદ્ધિ થઈ શકતી નથી. એટલે કે તત્વજ્ઞાન અને મનોનાશ સિવાય વાસનાક્ષય શક્ય નથી. તત્વજ્ઞાન ને વાસનાક્ષય વગર મનોનાશ શક્ય નથી વગેરે. એનું કારણ એક જ છે કે દરેક જ્ઞાન એકબીજાના કારણ છે, પૂરક છે. અને એમણે સમજાયું કે જો આ તત્વજ્ઞાન, વાસનાક્ષય, મનોનાશ આ ત્રણને આપણે જોડીએ તો ત્રણ જોડકા થાય. તત્વજ્ઞાન મનોનાશ, મનોનાશ વાસનાક્ષય અને વાસનાક્ષય તત્વજ્ઞાન. અને કેવી રીતે પરસ્પર એકબીજાના કારણ છે. ટૂંકમાં તત્વજ્ઞાનને મનોનાશની જરૂર છે, મનોનાશને તત્વજ્ઞાનની જરૂર છે. મનોનાશને વાસનાક્ષયની જરૂર છે, વાસનાક્ષયને મનોનાશની જરૂર છે. વળી વાસનાક્ષયને તત્વજ્ઞાનની જરૂર છે, તત્વજ્ઞાનને વાસનાક્ષયની જરૂર છે. હવે તો ત્રણ જોડકા બનાવીએ તો દરેકને એકબીજાની જરૂર છે. અને તેથી આ ત્રણ પ્રત્યેક બીજા બેની જરૂરિયાત ધરાવે છે. એટલે બીજા બે વગર અમારા કોઈ પણનું અનુષ્ઠાન સ્વતંત્ર રીતે શક્ય નથી. એટલે પહેલા મનોનાશ અને વાસનાક્ષય એ જોડકું છે, એનું જે પરસ્પર જરૂરિયાત બતાવી. યાવદ વિલીનમ ન મનઃ ન તાવદ વાસનાક્ષય. જ્યાં સુધી મન વિલીન ન થાય ત્યાં સુધી વાસનાક્ષય ન થાય. ન ક્ષીણા વાસના યાવત તાવત ચિત્તમ ન શામ્યતે. જ્યાં સુધી વાસના ક્ષીણ થાય ત્યાં સુધી ચિત્ત શમે નહીં. તો મન કોને કહેવાય? આ મનોનાશમાં મન શબ્દનો શું અર્થ થાય એ સમજાવ્યું. પ્રદીપ જ્વાલા સંતાનવત વૃત્તિ સંતાન રૂપેણ પરિણમાનમ અંતઃકરણ દ્રવ્યમ મનનાત્મકત્વાત મનઃ ઇતિ ઉચ્યતે. તો અંતઃકરણ સામાન્ય આપણે જેને મન કહીએ છીએ, અંગ્રેજીમાં એને માઇન્ડ કહીએ અને ગુજરાતીમાં મન. ક્યારેક મન કહેવાય છે, ક્યારેક ચિત્ત પણ કહેવાય છે. એવું જે અંતઃકરણ છે, એ અંતઃકરણ જેવી રીતે આ દીવાની જ્યોત હોય એ કેવી રીતે એનો એક પ્રવાહ વહેતો હોય છે, તે રીતે આ મનનો પણ વૃત્તિના રૂપમાં એક પ્રવાહ વહેતો હોય. તો એ વૃત્તિના રૂપમાં રહેલા મનને અંતઃકરણને મન કહેવામાં આવ્યું. એટલે મનોનાશ એટલે અંતઃકરણ જયારે વૃત્તિનું રૂપ ધારણ ના કરે. તસ્ય નાશો નામ વૃત્તિ રૂપમ પરિણામમ પરિત્યજ્ય. એ પ્રકારનો અભ્યાસ કરવામાં આવે કે સ્વયં મન વૃત્તિનું રૂપ ધારણ ના કરે. નિરુદ્ધત્વાકારે પરિણામ મન સ્વયં શાંત બની જાય. એ પ્રકારની નો વેગ, એ પ્રકારનું વલણ સ્વભાવ મનનો ઉત્પન્ન કરો, જેથી એ વૃત્તિના રૂપમાં જે ચંચળતા એનામાં છે એનો ત્યાગ કરીને પોતે નિરુદ્ધ એટલે કે શાંત બને, નિસ્તરંગ બને. તો
તરંગ એટલે વૃત્તિઓ આ પ્રકારે તરંગાયત થવાનો જેનો સ્વભાવ હશે એનો ત્યાગ કરીને નિસ્તરંગ બને તો મનની નિસ્તરંગ અવસ્થાને મનોનાશ કહેવામાં આવે. વાસના કોને કહેવાય? પૂર્વાપર પરામર્શમંતરેણ સહસા ઉત્પદ્યમાનસ્ય ક્રોધાદિ વૃત્તિ વિશેષસ્ય હેતુ ચિત્તગત સંસ્કાર વાસના. તો કે જો આપણા મનમાં સહસા વૃત્તિ ઉત્પન્ન થતી હોય છે, કોઈ પણ સ્પષ્ટ કે વ્યક્ત કારણ વગર સહસા એકદમ જ આપણા મનમાં કઈ ક્રોધ ઉત્પન્ન થયો, હર્ષ ઉત્પન્ન થયો, અરે એકદમ આપણામાં કરુણા ઉત્પન્ન થઈ, એવું પણ થાય. આવી જાતનું એટલે પૂર્વાપર પરામર્શમંતરેણ આપણે કોઈ વ્યક્તિ વિશે વિચાર કરીએ કે વ્યક્તિને કયા પ્રકારનું દુઃખ પડ્યું છે અને એ પ્રકારે વિચાર કરવાથી એના દુઃખને સમજવાથી આપણા મનમાં એક સહૃદય કે કરુણા જન્મે, એક વસ્તુ છે. પણ એવી કોઈ પ્રકારની પ્રક્રિયા વગર એમને જ મનમાંથી કરુણા જન્મે, ક્ષમા જન્મે, ક્યારેક ક્રોધ જન્મે, આવી જાતની વૃત્તિ એમને જ જન્મે તો સમજવું કે એ પ્રકારની વૃત્તિ જન્મવા માટે મનમાં કારણ હોવું જોઈએ જેને પૂર્વના સંસ્કાર કહેવામાં આવ્યા. પૂર્વ અભ્યાસ પૂર્વના કાળમાં એવો અભ્યાસ થયો હશે જેને કારણે એ વ્યક્તિ કે સંજોગો એક બટન દબાવી દે, બટન દબાવીને પંખો કેવો ચાલવા માંડે, પંખા તરફ જોતા એમ લાગે પંખો એમને ફરવા માંડ્યો અને ખાલી બટન જ દબાવ્યું છે, પરંતુ એ ફરવાની બધી સંભાવના પંખામાં રહેલી છે. એ પ્રકાર સંસ્કાર પંખામાં મુકાયેલા છે, જે બટન દબાવો એટલે ચાલવા માંડે. તેવી રીતે કશીક વસ્તુ જોતા એકદમ જ આપણામાંથી કોઈ પ્રકારની લાગણી જન્મે, સારી કે ખરાબ. એનો અર્થ એ તો કે લાગણી જન્મવા માટેની સંભાવના અંદર રહેલી છે અને બહારનો કોઈ સંજોગ હોય, વ્યક્તિ હોય કે વસ્તુ હોય એ માત્ર એક બટન દબાવી દે, એનું ઉદ્બોધન કરે, વાસના જે સુષુપ્ત પડેલી હોય એને જગાડે અને એ વાસનાને કારણે, એ સંસ્કારને કારણે એ પ્રકારની વૃત્તિ કે લાગણી જન્મે. એટલે આપણી લાગણીઓ જન્મવા માટે ઘણું આપણું વર્તન જે હોય છે એ યાંત્રિક હોય છે અથવા તો સ્વભાવથી બસ સ્વભાવ જ થઈ ગયો હોય. અમુક વસ્તુ થાય એટલે તરત અમુક પ્રકારનો પ્રત્યાઘાત જન્મે છે, અમુક વસ્તુ જોઈએ એટલે અમુક પ્રકારની લાગણી જન્મે, અમુક કંઈ કહે એટલે આપોઆપ જ અમુક પ્રકારનું વર્તન જન્મે છે. કોઈ કશું કહે કંઈ અથવા તો કંઈક વર્તે, કંઈક બહાર બને, કંઈક અવાજ સંભળાય. ટૂંકમાં આવી ઘણી બધી બહારની નાની મોટી ઘટનાઓ આપણામાં કશીક વસ્તુ ઉત્તેજિત કરતી હોય છે. એનું કારણ છે વાસના, એ પ્રકારની વાસનાઓ રહેલી હોવાના કારણે. એટલે આપણે જોઈએ છીએ કે ઘણી વાર બાળકો કોઈ પ્રકારની કેળવણી વગર બાળપણમાં પણ ઘણી રીતે પોતાને વર્તતા હોય છે. ઘણા બાળકો એમને બહુ ક્રોધ બતાવતા હોય છે, ઘણા બાળકો બીજો કંઈ બતાવતા હોય છે. એવી જાત જાતની વૃત્તિઓ બાળકોમાં જોવા એ બતાવે છે કે પૂર્વ અભ્યાસ એને પૂર્વના જન્મના જે પ્રકારના અભ્યાસ કર્યા છે એના પરિણામે આ પ્રકારની વલણ લઈને આવેલા છે. એનું નામ છે વાસના. એટલે સંસ્કાર, કશી વસ્તુનો સંસ્કાર પડવા માટે પહેલાની કોઈક અભ્યાસ તો જોઈએ. આપણા મનનો સ્વભાવ છે કે જેવી આપણે કશી વસ્તુ પર એક રેખા દોરતા હોય, એક જ જગ્યાએ દોડ કર્યું, ત્યાં આગળ કેવી ક્યાંક નીક પડી જાય, તે મનમાં પણ એક જ પ્રકારનો વિચાર વારંવાર થતો મનની અંદર એ પ્રકારની જ્ઞાન નીક ના પડી જાય અને પછી વિચાર આપોઆપ જ એ નીક દ્વારા જ વહે. એવી ઘણી બધી નીકો પડી ગયેલી છે અને આપણા પ્રયત્ન વગર વિચારો એ દિશામાં વહેતા હોય છે. આ પ્રકારની નીકો કહો, સંસ્કારો કહો, એને જ વાસના કહેવામાં આવી. આવી ઘણી બધી ટેન્ડન્સીઝ, ઘણા બધા વલણ, ઘણી બધી વૃત્તિઓ, ઘણી બધી ટેવો લઈને આપણે જન્મ્યા હોઈએ છીએ. તદુપરાંત આપણા ઉછેર અને અનુભવ દરમિયાન વળી જે ટેવો હોય
એ કાં તો વધારે દ્રઢ થાય કે નવી ટેવો પણ પડે. આ જાતનું આપણું મન છે. તો એ કહ્યું કે આ મનોનાશ ન હોય તો વાસનાક્ષય શક્ય નથી, વાસનાક્ષય ન હોય તો મનોનાશ શક્ય નથી. તસ્યાસ્ય વાસનાયા ક્ષયો નામ. આ વાસનાનો ક્ષય એટલે શું? તો જે પ્રકારની નકારાત્મક વાસના હોય એનો ક્ષય કરવા માટે, એને દૂર કરવા માટે, એનું નિવારણ કરવા માટે એનાથી વિરુદ્ધ હકારાત્મક કે વિધેયાત્મક વાસના જન્માવવી, જેને આપણે પ્રતિપક્ષ ભાવના કહેતા હોઈએ છીએ. પ્રતિપક્ષ ભાવના એટલે જે પ્રકારની ભાવના જન્મી હોય એના કરતા વિરુદ્ધ ભાવના પ્રયત્નપૂર્વક જન્માવવી. કોઈ કારણસર આપણા મનમાં ક્રોધની વૃત્તિ જન્મી હોય તો પ્રયત્નપૂર્વક ત્યાં ક્ષમાની વૃત્તિ જન્માવી તો એ ક્ષમાની વૃત્તિથી ક્રોધની વૃત્તિનું નિવારણ થાય. આ રીતે જે પ્રકારની ટેવો પડેલી છે એ ટેવોને નિવારણ કરવા માટે આપણે નવી ટેવ પાડવી પડે. એમ કરતા કરતા પેલી જે નકારાત્મક વાસના કે ટેવ હોય એ એવી તો ક્ષીણ થઈ જાય કે બધી બટન દબાવવામાં આવે તો પણ કશું પ્રકારનું રિએક્શન કે પ્રત્યાઘાત ન જન્મે. આનું નામ છે વાસનાક્ષય. એમાં કહે છે જો મનોનાશ ન થયો હોય તો વૃત્તિઓ જન્મ્યા જ કરે. વૃત્તિઓ જન્મ્યા કરે તો પછી બહાર નિમિત્તથી પેલી વાસનાઓને ઉદ્બોધન મળ્યા કરે. વાસનો ક્ષય ના થયો હોય તો વૃત્તિને જન્મ આપ્યા કરે. આ રીતે મનોનાશ માટે વાસના ક્ષય જરૂરી છે, વાસના ક્ષય માટે મનોનાશ જરૂરી છે. એટલે એવું નથી કે બધો મનનો પૂરેપૂરો નાશ થાય પછી વાસના ક્ષય. આ તો થોડો થોડો મનનો નાશ થયા કરે, વાસના ક્ષય થાય. એ વળી થોડો મનનો નાશ કરે, વાસના ક્ષય. આમ દરેક વસ્તુ એકબીજાની પૂરક બની જાય. અને તેથી આ બધાનું એક સાથે અનુષ્ઠાન થવું છે, કારણ કે આ દરેક એકબીજાના પૂરક બને છે. જેટલે અંશે વાસનાનો ક્ષય થયો હોય, મન શાંત થયું હોય એટલે અંશે જ્ઞાનમાં સ્પષ્ટતા આવે, તો વિવેક સ્પષ્ટ થાય. એ વળી પાછું આપણને મનોનાશ વાસનાક્ષમ મદદરૂપ થાય. આમ આ પ્રત્યેક એકબીજાના પૂરક હોવાના કારણે ગ્રંથકાર કહે છે કે આ ત્રણેયનું એક સાથે અનુષ્ઠાન થવું જોઈએ. હવે 39મા પાના પર આપણે આગળ વધીએ છીએ. એકતાલીસમા પાના પર આ ગુજરાતી પુસ્તકમાં સૌથી શરૂઆતથી તત્વજ્ઞાન મનોનાશયો પરસ્પર કારણત્વમ વ્યતિરેક મુખેણ આહ. બીજું જોડકું તત્વજ્ઞાન મનોનાશ બીજા જોડકાની વાત કરે છે. એમાં પણ પરસ્પર કારણત્વમ કયું તત્વજ્ઞાન મનોનાશનું કારણ છે, મનોનાશ તત્વજ્ઞાનનું પરસ્પર એકબીજાનું કારણ. તત્વજ્ઞાન મનોનાશના જોડકામાં તત્વજ્ઞાન મનોનાશનું કારણ બને છે, મનોનાશ તત્વજ્ઞાનનું કારણ બને છે. એ કેવી રીતે? વ્યતિરેક મુખેણા, કે કેવી રીતે એકના અભાવમાં બીજું શક્ય નથી. એક હોય તો જ બીજું હોય. એકનો અભાવ એટલે કે મનોનાશ ન હોય તો તત્વજ્ઞાન ના હોય, તત્વજ્ઞાન ના હોય તો મનોનાશ ના હોય. એ બતાવે છે. પછીના શ્લોકમાં કહે છે યાવન્ન તત્વ વિજ્ઞાનમ તાવત ચિત્ત શમઃ કુતઃ યાવન્ન ચિત્તોપશમઃ તાવત તત્વવેદનમ ઇતિ. યાવત ન તત્વ વિજ્ઞાનમ, જ્યાં સુધી તત્વ વિજ્ઞાન ના થાય, તત્વજ્ઞાન ના થાય, તાવત ચિત્ત શમઃ કુતઃ, તત્વનું જ્ઞાન ન થાય ત્યાં સુધી ચિત્ત શાંત થાય જ કેવી રીતે? ચિત્તની અશાંતિનું કારણ જે છે અજ્ઞાન જ છે. તત્વને ન જાણવું, પોતાના સ્વરૂપને ન જાણવું, જગતના સ્વરૂપને ન જાણવું, તે ઈશ્વરનું દર્શન ન થવા,
ત્યાં પૂર્ણતાના દર્શન ન થવા. આપણા સ્વામી મહારાજ એમ કહે કે એવરીથિંગ ઇઝ એન ઓર્ડર. જે કાંઈ છે એ બધું વ્યવસ્થિત છે, યોગ્ય છે. હવે કશી વસ્તુ હોય એમાં યોગ્યતા આપણને દેખાય તો આપણા મનમાં કોઈ વિક્ષેપ ન જન્મે, યોગ્ય છે. તો પછી આપણા મનમાં સમાધાન જન્મે. મનમાં વિરોધ ક્યારે જન્મે કે દુઃખ ક્યારે જન્મે? આપણે યોગ્યતા ન દેખાતી હોય તો, કે બરોબર નથી, આવું ના હોવું જોઈએ કે વગેરે વગેરે. પણ ધારો કે જે કંઈ છે એમાં આપણને ઓર્ડર દેખાતો હોય, યોગ્યતા દેખાતી હોય, તો આપણા મનમાં એના વિશે વિરોધ કે એવા કોઈ પ્રકારની દુઃખની લાગણી ના જન્મે. એટલે મનમાં દુઃખની લાગણી જન્મે, વિરોધ જન્મે, પ્રત્યાઘાત જન્મે. એનું કારણ આપણને ત્યાં કંઈક વ્યવસ્થા, યોગ્યતા, ઈશ્વર કોઈક રીતે દેખાતો નથી. જો આપણને ત્યાં ઈશ્વરનું દર્શન થાય કે આ તો પ્રસાદ છે, આ તો ઈશ્વરનો પ્રસાદ છે, આ તો ઈશ્વરનો અનુગ્રહ છે, ધારો કે એ પ્રકારનું દર્શન થાય આપણને, તો આપણા મનમાં કોઈ પ્રકારનો પ્રત્યાઘાત જન્મે નહીં. હવે પોતાની જાતમાં પણ, પોતાની જાત વિશે પણ એમ લાગે કે હું નકામો છું કે આમનો છું, અભિમાન જન્મે, ગમે એક કે બીજી રીતે. પણ જયારે પોતાની જાત વિશે પણ આપણે જાણીએ કે નહીં, હું તો આ બધા અસંગ છું, ઉદાસીન છું, આ બધી વસ્તુ તો જે પ્રકૃતિના સ્તરે હોય, ઉપાધિના સ્તરે હોય ને ઉપાધિના સ્તરે જોવામાં આવે, આત્માના સ્તરે હોય ને આત્માના સ્તરે જોવામાં આવે, સત્યને સત્ય રૂપે જોવામાં આવે, મિથ્યાને મિથ્યા રૂપે જોવામાં આવે, આ પ્રકારનું તત્વનું જ્ઞાન હોય તો મનમાં હંમેશા સમાધાન જ હોય. ક્યાંય પણ આપણને દુઃખ હોય, વિરોધ હોય એવી કશી વસ્તુ જન્મે જ નહીં. તત્વજ્ઞાન હોય તો પછી મનમાં આ પ્રકારની વૃત્તિઓ ઉઠે નહીં. અને વૃત્તિ ન ઉઠે તો મન સ્વસ્થ હોય તો જ આ દર્શન કરી શકીએ. એટલે કહે છે કે જ્યાં સુધી તત્વજ્ઞાન ન થાય ત્યાં સુધી મન બિચારું શાંત કેમ થઈ શકે? મનની અશાંતિ છે, બધા પ્રત્યાઘાતો છે, એ તત્વજ્ઞાનના અભાવમાં જ છે. પણ સાથે સાથે યાવન્ન ચિત્તોપશમ, જ્યાં સુધી મન શાંત ન થાય ત્યાં સુધી આપણને આ દ્રષ્ટિ પણ પ્રાપ્ત ન થાય. મન જ્યાં સુધી વિક્ષિપ્ત હોય ત્યાં સુધી એ સમત્વના દર્શન ના કરી શકે. સમત્વમ યોગ ઉચ્ચતે. ભગવાન કે ચિત્તની સમતા એટલે જ યોગ. ચિત્ત સમ હોય તો આપણને ઈશ્વરની લીલાના દર્શન થાય. ઈશ્વરની લીલાના દર્શન થાય તો જ ચિત્ત શાંત પડાય. ચિત્ત શાંત ક્યારે થાય? ભગવાનની લીલાના દર્શન થાય ત્યારે. કોઈ લીલાના દર્શન ક્યારે થાય? ચિત્ત શાંત હોય ત્યારે. અને અંગ્રેજીમાં catch-22 કહે છે, catch-22. અથવા જેને કહે કે વિષમય વર્તુળ, એક હોય તો બીજું ને બીજું હોય તો આ. અન્યોન્ય આશ્રય થયા તો મન શાંત હોય તો આપણને દેખા આ વાત બરાબર શાંત, ભગવાનની લીલા છે. તો મન શાંત ક્યારે રહે? ભગવાન લીલા દેખાતી હોય ત્યારે. એટલે જ્યાં સુધી તત્વનું જ્ઞાન ન હોય ત્યાં સુધી ચિત્તની શાંતિ કેમ હોઈ શકે? જ્યાં સુધી ચિત્તની શાંતિ ન હોય ત્યાં સુધી તત્વનું જ્ઞાન કેમ હોઈ શકે? પોતે સમજાવે છે આગળ. ઇદમ સર્વમ આત્મા એવ પ્રતીયમાનમ તુ રૂપરસાદિકમ જગત માયામયમ નતો એતત વસ્તુતઃ અસ્તિ ઇતિ નિશ્ચયઃ તત્વજ્ઞાનમ. ચાલો, તત્વજ્ઞાન કોને કહેવાય એ સમજાવે છે. ઇદમ સર્વમ આત્મા તો ખાલી ઓર્ડર એટલું જ લીધું, પણ અહીંયા વધારે ફંડામેન્ટલ મૂળભૂત વસ્તુ લે છે. ઇદમ સર્વમ આત્મા એવા, જે કાંઈ છે એ આત્મા જ છે, પરમાત્મા જ છે. આત્મા શબ્દનો પ્રયોગ એટલા માટે કે જે કાંઈ છે કશું મારાથી ભિન્ન નથી. આત્મા એટલે હું. જે કાંઈ છે વાસ્તવમાં આ હુંની જ અભિવ્યક્તિ છે, હુંની જ લીલા છે, આ હુંનો જ વૈભવ છે. એવું જયારે હોય ત્યારે જયારે કશી વસ્તુ મારાથી અલગ ના હોય ત્યારે મને ક્યારે ભેદભાવ ન જણાય તો કોઈ રીતે મારા મનમાં કોઈ ભય કે વિરોધ ન જન્મે.
કશી વસ્તુ મારે કદાચ જુદી હોય, ત્યાર પછી જો મને અનુકૂળ હોય તો રાગ અને પ્રતિકૂળ હોય તો દ્વેષ. જો મારી જુદું હોય તો અનુકૂળ પ્રતિકૂળ આવવાનું જ. પછી જુદાઈ ન હોય તો અનુકૂળતા પ્રતિકૂળતાનો પ્રશ્ન નથી. આગળ દેખાડે તેવી રીતે મારો હાથ કે મારો પગ અનુકૂળ પણ નથી, પ્રતિકૂળ પણ નથી. મારી સ્વયંની અંદર અનુકૂળતા પ્રતિકૂળતા એ પ્રકારનો ભાવ હોય છે. તો આ જમણા હાથ માટે રાગ હોય ને ડાબા હાથ માટે દ્વેષ હોય ને જમણું પગ તો બહુ ગમે ને ડાબા પગ એવું હોય જ નહીં. આ હુંની અંદર અનુકૂળતા પ્રતિકૂળતા રાગ દ્વેષ હોય જ નથી, કારણ કે ત્યાં કોઈ પ્રકારનો ભેદભાવ નથી. હુંથી અન્ય કશું હોય તો પછી આ અનુકૂળ છે કે પ્રતિકૂળ છે એ પ્રકારનું મૂલ્યાંકન તરત જ થાય અને ત્યાં રાગ દ્વેષ જન્મવાના જ છે. ઇદમ સર્વમ આત્મા એવ, જે છે સર્વ હું જ એક અદ્વિતીય તત્વ છું. પ્રતીયમાનમ તો રૂપ રસાદિકમ, તો આત્મા તો સચ્ચિદાનંદ છે. આ તો તમને શબ્દ સ્પર્શ રૂપ રસ આવું દેખાય છે, આ નામ રૂપાત્મક જગત એનું શું? માયામયમ ન તો એતદ વસ્તુતઃ અસ્તિ. આજે શબ્દ સ્પર્શ રૂપ રસ આ બધું જે આપણને જ્ઞાનેન્દ્રિયો દ્વારા આપણે અનુભવીએ છીએ એ બધું જગત માયામયમ. એ તો વાસ્તવમાં માયાએ જ ઉત્પન્ન કરેલો કે એક અહમ જે છે એક હું કે આત્મા છું એની જે વિભૂતિ છે, અને તેથી એક હું જ આવી રીતે આ શબ્દ સ્પર્શ વગેરે અનેક વૈવિધ્યપૂર્ણ જગત ભાસી રહ્યો છે. એટલે વૈવિધ્યના દર્શન થાય ત્યારે પણ આપણે હુંને ન ચૂકીએ તો બરાબર છે. એ વૈવિધ્યની અંદર આપણે હુંને ભૂલી ગયા, વૈવિધ્ય સાચું બની જાય અને તો પછી આ હું ને જગત વચ્ચે ભેદ પડી જાય. પણ જગતમાં અનેકતા છે, વિવિધતા છે, છતાં પણ અસ્થિ ભાતિ પ્રિય જે મારું સ્વરૂપ છે એની જે વિભૂતિ છે. રૂપ રસાદે ગમતું આ નામ રૂપના સ્તરે જે છે માયામય સાત એ તો માત્ર આભાસ જ છે, દેખાવ છે, એ તો માત્રનો વેશ જ છે. આ એક અહમ કે અસ્થિ ભાતે પ્રિય આ નામ રૂપ વગેરેનો વેશ લઈને પ્રગટ થયેલો છે, અને તેથી એને જોઈને હું છેતરાઈ જતો નથી. ભલે ને અરીસાની અંદર મારું પ્રતિબિંબ ભલે ગમે તો વિકૃત દેખાતું હોય છતાં પણ એ તો માયામાય જ છે. આ વિકાર દેખાય છે તો માયામાય છે, એટલે કે માત્ર દેખાવ જ છે. એને કારણે હું ખરેખર વિકૃત થઈ ગયો નથી. તો પેલા અરીસામાં પ્રતિબિંબ દેખાતા વિકૃતતાથી જે હું છેતરાઈ ન જાઉં, અને હું જે છું એ પ્રકારનો પ્રત્યય જેવી રીતે મારો બહુ સ્પષ્ટ રહેતો હોય. ન તો એ તો વસ્તુતઃ અસ્તિ, કે હું જોઉં અરીસામાં કે આ મહાપનો વિકાર છે કે બધું વિચિત્રતા દેખાય બધી, તો એ વાસ્તવમાં છે નહીં. જે છે તો વાસ્તવમાં હું જ એક છું. ઇતિ નિશ્ચય તત્વજ્ઞાનમ, આ પ્રકાર નિશ્ચયને તત્વજ્ઞાન કહેવામાં આવ્યું. હવે આવું જયારે હોય ત્યારે પછી કોઈ વસ્તુ મારામાં ભેદભાવ ના જન્માવે, ભય ના જન્માવે, પ્રત્યાઘાત ના જન્માવે, અધૂરપની લાગણી ના જન્માવે, એવું કઈ જન્માવી જ નથી. કારણ કે હું મારી જાતના દર્શન કરી રહ્યો છું. એવું ના હોય તો એ કહે છે તસ્ય અનુત્પત્ત રૂપ રસાદિ વિષયાણામ સદ્ભાવે સતી તદ્ગોચરાઃ ચિત્તવૃત્તયઃ ન નિવારયિતું શક્યન્તે યથા પ્રક્ષિપ્યમાણેષુ ઇંધનાદિષુ વહ્નિજ્વાલા ન નિવાર્યતે તદ્વત તસ્ય અનુત્પત્ત, આ પ્રકારનું તત્વજ્ઞાન ન જન્મ્યું હોય, એક અદ્વિતીય આત્મતત્વનું દર્શન ન થતું હોય, સર્વત્ર મને માત્ર એકમાત્ર અસ્થિભાતિ પ્રિય આત્મ સ્વરૂપ દર્શન ન થતા હોય, તો પછી રૂપ રસાદ વિષયાણામ સદભાવે સદી, તો નામ રૂપ સત્ય હોય, યા તો આત્મા સત્ય હોય કે નામ રૂપ સત્ય હોય, કે તો અલંકાર સત્ય હોય કે સોનું સત્ય હોય.
અનેક અલંકારોમાં મને સ્વના દર્શન થતા હોય તો જોઈશું કે આ બધા અલંકારો નામ રૂપ છે એ વાસ્તવમાં સોનામાં કોઈ પ્રકારનો ભેદભાવ જન્માવતા નથી. એ તો માત્ર સોનાની વિભૂતિ છે, જે છે તો સોનું જ છે. અંતે તે જે બધી વિવિધતા છે વાસ્તવમાં એક અસ્થિભાતી પ્રિય છે, એની વિભૂતિ છે. અંતેથી અનેકતા એ અસ્થિભાતી પ્રિયમાં આત્મામાં સચ્ચિદાનંદમાં કોઈ પ્રકારનો ભેદભાવ ઉત્પન્ન કરતી નથી. તો દર્શન ના હોય તો નામ રૂપને સત્યતા અપાય, પછી આત્મા અનેક બની જાય. જેટલા નામ રૂપ છે એટલા ચેતન બની ગયા. તસ્ય અનુત્પત્તૌ રૂપ રસાદ વિષયાણામ સદભાવે સતી. આ રૂપ રસ વગેરે ટૂંકમાં નામ રૂપ જે છે બધા સદભાવે એની સત્યતા હોય. તદગોચરા ચિત્તવૃત્તય ન નિવારતું શક્યંતે. અંતો પછી જે વસ્તુ સત્ય હોય એ આપણા પર પ્રભાવ પાડવાની છે. મિથ્યા વસ્તુ પ્રભાવ ના પાડે, સત્ય વસ્તુ પ્રભાવ પાડે છે. એટલે કે અરીસામાં જોયું ને મારું પ્રતિબિંબ જાડું પાડું દેખાતું હોય, પણ હું જાણું કે મિથ્યા છે તો કઈ પ્રભાવ ના પાડે. હસીને એને ઉડાવે તો કોઈ કે તો મને એમ લાગે આ સાચું છે તો પ્રભાવ પાડે, તો એકદમ પછી હું ચોંકી જાઉં કે શું થઈ ગયું એકદમ. તેમ જયારે આત્મતત્વનું જ્ઞાન ન હોય ત્યારે આ નામ રૂપાત્મક જગ્યાએ સત્ય બની જાય, અનેકતા સત્ય બની જાય. અંતો પછી અનેકતાનો મારા પર પ્રભાવ પડવાનો છે. અંતો પછી અનુકૂળ પ્રતિકૂળ રાગ દ્વેષ આ પ્રકારના પ્રભાવ પડવાનો. કોઈ રીતે મારું મન આ પ્રકારના વિચારથી મુક્ત થઈ શકે જ નહીં. તદગોચરા ચિત્તવૃત્તય ન નિવારયિતુમ શક્યંતે. અંતો પછી આ વિવિધતા કે અનેકતાને વિષય કરનારી જે વૃત્તિઓ છે એ વૃત્તિઓ હટાવી જ ના શકો. નહીં તો હટાવી શકીએ, મિથ્યાની વૃત્તિને પણ હટાવી શકીએ. મિથ્યાનો અર્થ એ કે કશી એની મિથ્યાનો અર્થ એ છે કે એની કોઈ અસર નથી. એ ગમે તે હોય તો વાંધો નથી. મિથ્યા એટલે જે મારા પર કોઈ પ્રકારનો વૃદ્ધિ કે ક્ષય કરી શકતું નથી, એમના મિથ્યા હોય તો ઠીક છે, ના હોય તો ઠીક છે. એટલે મિથ્યાથી હું મારા મનને બહુ સરળતાથી વાળી શકું, સત્યથી ના વાળી શકું. પેલો મને કઈ કહી ગયો, પતી ગયો. સાચું છે તો પછી ચાલ્યા જ કરે, સાચું હોય તો વસ્તુ ચાલ્યા કરે. મિથ્યા છે મશ્કરી કરતો હતો એવું મને એવું લાગે તો જતું રહે, મને ના લાગે ના જાય. પણ ધારો કે મશ્કરી હતી તો પછી ખંખેરી નાખી શકે. ટૂંકમાં વસ્તુ છે ને મિથ્યાને ખંખેરી શકાય. વસ્તુ સાચી હોય તો બાપુ પછી તો બરાબર ચાલે. અંતેથી સત્ય ને મિથ્યા. આત્મા સત્ય હોય તો અનેકતા મિથ્યા છે, અનેકતા સત્ય હોય તો આત્મા અનેક છે. એટલે કે છે કે તો આ રૂપ રસ કે નામ રૂપ એનો જે પ્રભાવ છે મન પર, એ જે વૃત્તિઓ જન્માવે એ વૃત્તિ નિવારણ ના થઈ શકે. યથા પ્રક્ષિપ્યમાણેષુ ઇંધનાદિષુ વહ્નિ જ્વાલા ન નિવાર્યતે. જેવી રીતે અગ્નિની અંદર આપણે ઈંધણ નાખીએ, લાકડું નાખીએ તો અગ્નિ જ્વાળા શાંત થવાની નથી. તો મનની જ્વાળા શાંત ના થાય. આ વૃત્તિઓની જ્વાળા જે છે એની જે એક પ્રવાહ વહી રહ્યો છે એમાં આ જગતના નામરૂપ સત્ય છે, એ સત્ય નામરૂપ પોતાના પ્રભાવ પાડ્યા જ કરે તો મનની જ્વાળા જે છે એ વૃત્તિઓનો પ્રવાહ જે છે તો વધ્યા જ કરવાનો છે, એ શાંત થવાનું નથી. એટલે કે જો તત્વજ્ઞાન ન હોય તો મનની શાંતિ ના હોઈ શકે. યાવન્ન તત્વજ્ઞાનમ તાવત ચિત્ત શમઃ કુતઃ. તત્વજ્ઞાન હોય ત્યાં સુધી ચિત્તની શાંતિ કેમ હોઈ શકે? તો ચિત્તને પછી શાંત કરવા આપણે એને આખો લાલન પાલન કર્યા કરે. બાળકને શાંત કરવા જેવી રીતે ચોકલેટ આપે, પેલું માંગે પેલું આપે, જે માંગે આપ્યા કરીએ, એમ ચિત્તને આપ્યા કરીએ. આપણે એમ કે શાંતિ, કશું શાંત ના થાય. એક ચોકલેટ બીજી માંગે, ચોકલેટ આપી તો એ પછી પેટ ભરાય, બહુ આપો તો 25 આપ્યો તો પછી રમકડું માંગે, એ ત્રીજું માંગે. અંદર જ્યાં સુધી અંદર અસ્વસ્થતા છે ત્યાં સુધી કઈ માંગ્યા જ કરે. ચિત્ત પણ એવું છે, લાલન પાલન કર્યા જ કરીએ, જે માંગે એને આપીએ.
ચિત્ત કે મને આ જોઈએ લે, પેલું જોઈએ લે, નવી નવી માગણી કર્યા જ કરો, કોઈ દાડો એ શાંત પડવાનું નથી. એટલે જ કહ્યું કે અગ્નિમાં જેવી રીતે ઈંધણ નાખીએ તો ક્યારે અગ્નિ શાંત પડતા ચિત્તને આપણે જ્યાં સુધી આ વસ્તુ લાલન કરતા શાંત થવાનું નથી. અને તો એ તત્વજ્ઞાન ન હોય ત્યાં સુધી ચિત્ત શાંત ના થાય. ટૂંકમાં ચિત્ત અશાંત થયું હોય તો એને શાંત કરવાનો ઉપાય તત્વજ્ઞાન છે. બીજા બધા ઉપાય તો ઠીક છે માનવ, પણ મુખ્ય ઉપાય કયો છે? તત્વજ્ઞાન. આ ચિત્તને અશાંતિનું શું કારણ છે? કઈ જાતની મૂંઝવણ છે? કઈ જાતની અંદર અવિવેક છે? કેવી મૂર્ખતા રહેલી છે? જોઈએ જો દેખાડીએ અંદર, એ દેખાડીએ તો બાકી એને આખો દાડો લાલન પાલન કરે, જે માગે આપ્યા કરીએ તો 100 જન્મ જશે ને તો એને કઈ થવાનું નથી. પરંતુ વિવેકપૂર્વક જયારે આપણે એને મુક્ત કરીશું આ બધી અવિવેકમાંથી, એવું ન કરીએ. ટૂંકમાં વેદાંતનો અભ્યાસ કરવાનો આ હેતુ છે. આપણા જીવનના પ્રશ્નો ઉકેલવા માટે આ વસ્તુ છે. બાકી તો સંસારી લોકો તો ઉકેલ્યા જ કરે એનો પ્રશ્ન, જે જોઈએ લઈ આવે, જે માગે આપી દે. એમાંથી જો પ્રશ્ન ઉકેલતા હોય તો સંસારમાં એનો જરૂર જ નથી. પ્રશ્નો ઉકેલવાની રીત છે તત્વજ્ઞાન. વેદાંત શીખવાનો હેતુ એ છે કે આપણે સંસારીના પ્રશ્ન ના ઉકેલીએ. પેલા આમ કર્યું, પેલા પેલું કર્યું, પેલું ફલાણું કર્યું, તો બધો સંસાર છે. અને તેથી તો બધા લોકો બધા કર્યા જ કરતા. એવી જાતના કોઈ દાડો ઉકેલ આવવાનો જ નથી. ઉકેલ લાવવાનો માર્ગ હશે વિવેક. એટલા ગ્રંથકાર સ્પષ્ટ કહ્યું, જ્યાં સુધી આપણે આપણું આ દર્શન છે, આપણું આ તત્વજ્ઞાન છે, એનો પ્રયોગ ન થાય ત્યાં સુધી આપણું મન શાંત થવાનું નથી. અને મન શાંત ના થાય તો પેલું થવાનું પણ નથી. એટલે આગળ કહે છે, એટલે પહેલી પંક્તિ સમજાવી, યાવન્ન તત્વવિજ્ઞાનમ તાવત ચિત્ત શમઃ કુતઃ. તત્વજ્ઞાન ન હોય તો ચિત્તની શાંતિ કેમ થાય? યાવન્ન ચિત્તોપશમઃ ન તાવત તત્વવેદનમ. જ્યાં સુધી ચિત્તની શાંતિ નથી તેથી તત્વજ્ઞાન નથી. એ વાત આગળ સમજાવે છે. અસતે ચિત્તોપશમે વૃત્તિભિઃ ગૃહ્યમાણેષુ રૂપાદિષુ નેહ નાનાસ્તિ કિંચન ઇતિ શ્રુતેઃ યજમાનઃ પ્રસ્તરઃ ઇત્યાદેઃ ઇવ પ્રત્યક્ષ વિરોધ શંકયા બ્રહ્મ અદ્વિતીયમ ઇત્યેતાદૃશઃ તત્વનિશ્ચયઃ ન ઉદયાત. યાવન્ન ચિત્તોપશમ, જ્યાં ચિત્તનો ઉપશમ, ચિત્તની શાંતિ ના થાય, એટલે કે અસતિ ચિત્તોપશમે, ઉપશમ એટલે શાંતિ. જ્યાં સુધી ચિત્તનો ઉપશમ કે શાંતિ ન થઈ હોય ત્યાં સુધી વૃત્તિભિઃ ગૃહ્યમાણેષુ રૂપાદિષુ, ચિત્ત તો પોતાનું કામ કરી રહ્યું છે, મન તો પ્રવૃત્ત છે. અને તેથી આ જગતના એટલે બહિર્મુખ છે, તે જગતના વિષયોના સંપર્કમાં છે. અને તેથી આ જગતના વિષય હોય, નામ રૂપ હોય, એના પર પ્રભાવ પાડે કરે, એક પછી વૃત્તિઓ જન્માવ્યા કરે. ચિત્તોપશમે સતિ વૃત્તિભિઃ ગૃહ્યમાણેષુ રૂપાદિષુ. રૂપરંગ એટલે કે ઇન્દ્રિયના વિષયો જે છે એનું ગ્રહણ થયા કરતો હોય. એટલે કે અનેકતાનું, વિવિધતાનું આપણને આમ પ્રતીતિ તો વિવિધતાની જ છે ને. પ્રતીતિ જે ઇન્દ્રિયો વડે થાય છે એમાં તો અનેકતાની વિવિધતા છે જ. તત્વજ્ઞાન જયારે હોય કે આ બધું એક છે તો જ આપણને એમાં એકતાની પ્રતિ થાય કે દ્રષ્ટિ થાય. બાકી તો જગત તો આપણને અનેકતાની પ્રતીતિ કરાવે છે. જગતમાં વિવિધતા છે, અનેક ઇન્દ્રિયના સ્તર આપણને એ વિવિધતાના દર્શન થવાના છે. હવે એ વિવિધતા આપણા મનમાં એક પછી એક વૃત્તિઓ જન્માવ્યા જ કરતી હોય. ચિત્ત શાંત ન થવાના કારણે, આ જગતના પદાર્થોથી પ્રભાવિત હોવાની સત્યતાના કારણે, અને તેથી આપણામાં એક પછી એક વૃત્તિઓ જન્માવ્યા કરતું હોય. તો
શાસ્ત્ર શું કહે છે? નેહ નાનાસ્તિ કિંચન, યહ કિંચન નાના નાસ્તિ. આત્મામાં બ્રહ્મમાં કોઈ પ્રકારનું દ્વૈત નથી, તત્વમાં કોઈ દ્વૈત નથી, કોઈ ભેદભાવ નથી. એક ઉપનિષદ એક બાજુ કહે કે માત્ર એક અદ્વિતીય છે અને આપણું મન શું કહે છે? અનેકતા છે. આમ શાસ્ત્ર જે કહે છે તે અને આપણો અનુભવ છે એમાં વિરોધ થયો ને. શાસ્ત્ર કહે છે કે એકમેવા અદ્વિતીયમ, એક અદ્વિતીય તત્વ સિવાય કાંઈ નથી. નેહ નાનાસ્તિ કિંચન, અહીં કોઈ પ્રકારની નાના એટલે વિવિધતા નથી, ભેદભાવ નથી, જે છે એક જ છે. એક બાજુ આપણને ઉપદેશ કરવામાં આવ્યો. તત્વજ્ઞાન કહે છે કે જ્યાં સુધી મન શાંત ના હોય ત્યાં તત્વજ્ઞાન ન થાય. એટલે કે મન જ્યાં સુધી આ વિવિધતાને સત્યતા આપતો હોય ત્યાં સુધી આપણો ઉપદેશ કરવામાં પણ આવે કે જે છે તો એક અદ્વિતીય તત્વ જ છે, ક્યાંય દ્વૈત કે ભેદભાવ નથી. એવું એકવાર શાસ્ત્ર કહે અને અનુભવ કહે છે કે બધા ભેદભાવ જ છે. ત્યારે પ્રત્યક્ષ વિરોધ શંકયા, શાસ્ત્ર કહે છે તે અને પ્રત્યક્ષ અનુભવીએ છે એમાં વિરોધ શંકા જન્મી કે આ તો ખોટું છે, શાસ્ત્ર ખોટું કહે છે. કોણે કોઈ અદ્વિતીય છે, કોણે કોઈ એક છે, કોણે કોઈ જીવને ઈશ્વર એક છે. આપણે ભેદની પ્રતીતિ થાય છે અને શાસ્ત્ર એક છે એટલા માટે શાસ્ત્ર ખોટું છે એમ નહીં, શાસ્ત્રનું આવું અર્થઘટન ના થવું જોઈએ, બીજું અર્થઘટન થવું જોઈએ. શાસ્ત્ર જે કહે છે એનું નિશ્ચય મનમાં જન્મે નહીં, વિરોધ શંકા, વિરોધ જન્મે. કારણ કે આ બંને વચ્ચે વિરોધ દેખાય આપણને, આપણા અનુભવ વચ્ચે અને શાસ્ત્ર કહે છે વચ્ચે આપણને વિરોધ ભાષે. એક દ્રષ્ટાંત આપ્યું. યજમાન પ્રસ્તર, બહુ કર્મકાંડનું એક વાક્ય. પ્રસ્તર એટલે દર્ભની મુઠ્ઠી. એ યજમાન છે, એમાં યજમાનનો ભાવ કરવાનો હોય, કે તો ઉપાસના માટે હોય કે પછી અર્થવાદના રૂપે હોય. એટલે ઘણી વાર શું છે કે આદિત્યો યુપ, જેવી રીતે પેલા પશુને બાંધવાનો જે થાંભલો હોય એ કે એ આદિત્ય છે. એ તો કઈ આદિત્ય નથી, એ તો થાંભલો જ છે. શું કહ્યું છે? આદિત્યો યુપ. આ યુપ છે એ આદિત્ય છે. એટલે શાસ્ત્ર કહે છે કે આદિત્ય છે, મારી આંખો કહે છે કે આ તો થાંભલો છે. એટલે શાસ્ત્ર જે કહે છે અને પ્રત્યક્ષ જે છે ઇન્દ્રિય કે એ વચ્ચે વિરોધ થયો ને. તો તેવી રીતે અહીંયા શાસ્ત્ર કહે છે બધું એક જ છે, જયારે મારું મન કહે છે કે આને કહે છે. આ રીતે શાસ્ત્રમાં અને મન જે કહે છે વચ્ચે વિરોધ થયો. વિરોધ શંકયા. બ્રહ્મ અદ્વિતીયમ, એક અદ્વિતીય બ્રહ્મ છે એ પ્રકારનો નિશ્ચય મનમાં જન્મે નહીં. એટલે મન જ્યાં સુધી દ્વૈતને સત્યતા અભ્યાસ કરતું હોય ત્યાં સુધી અદ્વૈતનો નિશ્ચય મનમાં જન્મે નહીં. એટલે મનમાં પણ એવી શાંતિ હોય કે મન આ પ્રકારે એક અદ્વિતીય તત્વનું સ્વીકારવા, નિશ્ચય કરવા માટે અનુકૂળ બન્યું હોય. મન પણ ઐક્યના નિશ્ચય માટે અનુકૂળ બન્યું હોય, નહીતર નહીં. આપણે ઈશ્વરનો જીવનમાં ક્યારે સ્વીકાર કરી શકીએ? આપણું મન જયારે ઈશ્વરના સ્વીકાર માટે અનુકૂળ બન્યું હોય ત્યારે. બાકી ધ્યાનની અંદર પણ સ્વામીજી એમ કે ઈશ્વરા ઇઝ ઓર્ડર, ઈશ્વરા જ ઓર્ડર છે, વ્યવસ્થા છે, યોગ્ય છે. એક વ્યક્તિ મને કે આ સાંભળવાના માનવાનો ઉછાળ છે, શું વાત કરો? ઓર્ડર ક્યાં છે? ક્યાં ન્યાય છે જીવનમાં? એમ લાગ્યું હોય કે મારા જીવનમાં અન્યાય જ થયેલો છે અને તમે ઈશ્વર એટલે ન્યાય, તરત ઉછાળો જન્મે. એટલે આપણું મન પણ ક્યારે વસ્તુનો નિશ્ચય કરી શકે? જ્યારે આપણને જે ઉપદેશ કરવામાં આવે છે એને જરા અનુકૂળ બન્યું હોય ત્યારે. બાકી તો ઈશ્વરનો ઉપદેશ તો બધાને કરાવે, કેટલા લોકો ફગાવી દે છે આ બધું. એમનું મન આ પ્રકારનો ઉપદેશ સ્વીકારવા તૈયાર જ નથી. કોણે કહ્યું જગતનું સર્જન? ઈશ્વર તમારો આવો છે, અને આવું જગતનું સર્જન કર્યું, આવો અન્યાય એને સર્જ્યો, આવું દુઃખ સર્જ્યું, આવું જ એને દેખાય.
એટલે ઈશ્વરમાં કઈ ન્યાય હોય એવું એને જણાય જ નહીં. તો ઈશ્વરને તમે કહો છો કે કૃપા હોય, કોણે કઈ કૃપા? આ રીતે ઈશ્વરનું નિરૂપણ આપણી સમક્ષ કરવામાં આવે, આ દ્રષ્ટાંત છે. એ પણ ત્યારે જ આપણું મન જોઈ શકે જ્યારે એને જોવા માટે અનુકૂળ બન્યું હોય ત્યારે, બાકી ના થાય. તે રીતે શાસ્ત્ર આપણને અદ્વૈત તત્વનો ઉપદેશ કરતું હોય. એ અદ્વિતીય તત્વના ત્યારે દર્શન થાય જ્યારે મન એ પ્રકારના ઉપદેશને, એ પ્રકાર નિશ્ચયને અનુકૂળ બન્યું હોય. ધાતુ પ્રસાદાન મહિમાનમાત્મન, એટલે ઉપનિષદ કહે છે કે આ ધાતુ અર્થાત મનનો વ્યક્તિત્વનો પ્રસાદ જોઈએ, એની પ્રસન્નતા જોઈએ, એની અનુકૂળતા જોઈએ. આપણું વ્યક્તિત્વ જ્યારે આ બધાને અનુકૂળ બન્યું હોય, શાસ્ત્રજી કહે છે આપણા અનુભવ કરતા તદ્દન જુદી જ વસ્તુ છે. અનુભવ આપણને ભેદભાવનો છે, દ્વૈતનો છે, અનેકતાનો છે, વિવિધતાનો છે, સુખ દુઃખનો છે, અનુભવ છે. શાસ્ત્ર જે વાત કરે છે તો આ બધાથી પર જે વસ્તુ એની વાત કરે છે. હવે એવું કંઈક આ બધાથી પર કોઈ તત્વ હોઈ શકે એવી સંભાવના પણ મન ક્યારે સ્વીકારે? જ્યારે આ બધી વસ્તુઓ મિથ્યા છે એવું કંઈક એને, એવી કંઈક સૂઝ મનમાં જન્મે કે ભાઈ આ જ વસ્તુની આથી આગળ કંઈ હોવું જોઈએ, એવી કંઈક સૂઝ મનમાં જન્મી હોય તો આ બધાને બાજુમાં મૂકે ને એની પર જે વસ્તુ છે એને જોવા મન તૈયાર થાય, બાકી થાય જ નહીં. એટલે માત્ર ઉપદેશ કરવાથી જ્ઞાન થયું નથી હોતું. એટલે આપણે અંતઃંગ શુદ્ધિ વગેરે કહેવામાં, અધિકારિત્વ વગેરે કહેવામાં આવ્યું. અધિકારિત્વ નહીં અર્થ કે જે ઉપદેશ આપણે કરવામાં આવે છે એ ઉપદેશને ગ્રહણ કરવા માટે મનની અનુકૂળતા. કોલેજમાં જઈએ ત્યારે બધા સ્કૂલમાં બરોબર ભણીને ગયા હોઈએ ત્યારે ભાઈ ત્યાં કેલ્ક્યુલસ શીખવાડે તો પછી આપણે એને ગ્રહણ કરવા માટે તૈયાર હોઈએ, જ્યારે એ બધા પ્રકારની બધી પૂર્વ તૈયારી થઈ ગઈ હોય ત્યારે. મિત્રો હાઈસ્કૂલના પેલા 8મા ધોરણના છોકરાને મૂકી બિચારો કઈ ના સમજે. એટલા માટે આ ચિત્તની શાંતિ જોઈએ તો તત્વનું જ્ઞાન થાય, અને તત્વનું જ્ઞાન જોઈએ તો ચિત્ત શાંત થાય. પરસ્પર કારણત્વ બ્રહ્મ અદ્વિતીય મિથ્યા ઇતિ એતાદૃશ તત્વનિશ્ચય ન ઉદયાત. એટલે ભલે ભલા સ્વામીઓ પણ કહેતા હોય છે, કોણે કહું અદ્વૈત તત્વ, કોણે કહું? આ બધા અદ્વૈત લોકો બધા તમને લોકોને ગેરમાર્ગે દોરનારા છે, બહુ ખુલ્લે આમ કહેતા હોય છે. મેં આટલા વર્ષો સુધી અદ્વૈતનો અભ્યાસ કર્યો, હું કાશી ગયો, મને કઈ જણાયું નથી. એટલે જો આપણું મન આ વસ્તુને અનુકૂળ ના હોય તો આપણને એમાં વિરોધ જ જન્મ્યા કરે. અનુકૂળ બન્યું હોય તો આનંદ જ છે. તમે ભાગવતની કશાની કથા સાંભળવા જાઓ, જો મન શ્રી કૃષ્ણ અનુકૂળ હોય તો એ કથાઓ લીલાઓ સામેનો આનંદ છે. એ કૃષ્ણને પ્રતિકૂળ હોય તો સામેનો વિરોધ જ જન્મે. એકની એક વસ્તુ સામેને જુદા લોકોમાં જુદા પ્રકારના પ્રતિભાવો જન્મતા હોય છે, કારણ કે મનનું બંધારણ કે મનની વૃત્તિઓ જુદા પ્રકારની હોય છે. આ રીતે તત્વજ્ઞાન આ મનોનાશ નામનું જોડકું છે, એની પરસ્પર કારણતા બતાવે. હવે છેલ્લે વાસનાક્ષય અને તત્વજ્ઞાન એ ત્રીજું જોડકું રહ્યું, એના માટે આગળ કહે છે છેલ્લો પેરેગ્રાફ 41મા પાના પર. વાસનાક્ષય તત્વજ્ઞાનયોઃ પરસ્પર કારણત્વં વ્યતિરેક મુખેન આહ. તો વાસનાક્ષય અને તત્વજ્ઞાન પરસ્પર કે વાસનાક્ષય કેવું તત્વજ્ઞાન માટે સહાયભૂત છે અને તત્વજ્ઞાન વાસનાક્ષય માટે સહાયભૂત છે. પરસ્પર એકબીજાનું પૂરક બને, એનું કારણ બને. એ પણ વ્યતિરેક મુખે છે, એટલે કે એક ના હોય તો બીજું ના હોય, વાસનાક્ષય ના હોય તો તત્વજ્ઞાન ના હોય, તત્વજ્ઞાન ના હોય તો વાસનાક્ષય ના હોય. એ પછીના શ્લોકમાં કહે છે યાવન્ન વાસના નાશઃ
તાવત તત્વાગમઃ કુતઃ યાવન્ન તત્વ સંપ્રાપ્તિઃ ન તાવદ્વાસનાક્ષયઃ ઇતિ. યાવન્ન વાસના નાશ, જ્યાં સુધી વાસનાનો નાશ ન થયો હોય, ન તત્વ તાવત તત્વાગમઃ કુતઃ, ત્યાં સુધી તત્વાગમ, તત્વનો આગમ, તત્વનું આવવું, તત્વનું જ્ઞાન તું કેમ બની શકે? જ્યાં સુધી વાસનાનો ક્ષય ના થયો ત્યાં સુધી તત્વજ્ઞાન કેમ બની શકે? યાવન તત્વ સંપ્રાપ્તિ, સાથે જ્યાં સુધી તત્વની પ્રાપ્તિ ન થઈ હોય, ન તાવત વાસના, ત્યાં સુધી વાસનાનો ક્ષય પણ ના થાય. એ સમજાવે છે ગ્રંથકાર પોતે, કહે છે આગળ 42માં પાના પર. જયારે હું કહું તો ગુજરાતી સમજ, 42 પાનું, આ સંસ્કૃત તો ચાલે જ છે. ક્રોધાદિવાસનાસુ અનષ્ટાસુ શમદમાદિ સાધન અભાવાત ન તત્વજ્ઞાનમ ઉદેતિ અજ્ઞાતે ચ અદ્વિતીય બ્રહ્મતત્વે ક્રોધાદિનિમિત્તસ્ય સત્યત્વ ભ્રમ અનપાયાદ ન વાસના ક્ષીયતે. જો ભાઈ વાસના ક્ષય થયો નથી, વાસના ક્ષય નથી એટલે કે અંદર ભાઈ વાસનાઓ પડેલી છે, કામ ક્રોધ લોભ વગેરે વાસનાઓ પડેલી છે, સંસ્કાર પડેલા છે, ટેન્ડન્સી પડેલી છે, વૃત્તિઓ પડેલી છે. એ માત્ર બહાર ચાપ દબાવવાની રાહ જોઈને બેઠેલી છે. અંદરથી માણસ અંદર ધૂંધવાયા કરતો હોય તો જરાક એને કઈ તક મળે, આપણે જોઈએ કે આ ધૂંધવાયેલો હશે, દૂર રહો એનાથી, નહીં તો જરાક એને જરાક તક મળે, એકદમ એનો પેલો પ્રકોપ બહાર આવી જાય, પુણ્ય પ્રકોપ એકદમ બહાર આવે. તેવી રીતે અંદર વાસના ધૂંધવાથી અંદર હોય જ છે. આ બહારના સંજોગો, બધી વસ્તુઓ માત્ર એને માટે નિમિત્તરૂપ જ બનતી હોય છે. ક્રોધાદિ વાસનાસુ અનષ્ટાસુ, મનમાં જ્યાં સુધી આ ક્રોધ વગેરેની પ્રબળ વાસનાઓનો નાશ થયો નથી, એ પ્રબળ વાસનાઓ છે, એ પ્રકારની વૃત્તિઓ છે, વલણ છે, એટલે કે ગુસ્સે થવાની બધી સંભાવના છે, એવી સંભાવના રહેલી છે. શમદમાદિ સાધન અભાવાત, તો મનમાં આ પ્રકારે આવી બધી નકારાત્મક વાસનાઓ હોય એટલે મનમાં જયારે અગ્નિ પ્રજ્વલિત હોય અંદર, તો પછી આપણું મન ક્યારે શાંત હોઈ ના શકે. અંદર અગ્નિ પ્રજ્વલિત થતો હોય કામ ક્રોધ વગેરેનો, તો મન શાંત હોય જ ના શકે. એટલે કે પ્રગટ રીતે મનમાં ક્રોધ ના હોય કે કામ ના હોય, એવું ના હોય કે એવી બધી આવી લાગણીઓ ના હોય, તો મન શાંત ના, કે અંદર પેલા અપ્રગટ રહેલું છે. એટલે અપ્રગટ રીતે આ બધી વૃત્તિઓ રહેલી હોવાને કારણે મનની પ્રગટ અવસ્થા છે, એમાં શાંતિ તો ના છે. આમથી તેમ તેમથી તેમ કઈ ભલે કદાચ ગુસ્સો ના, પણ અસ્વસ્થતા તો હોવાની છે, ચંચળતા હોવાની, અસ્વસ્થતા હોવાની, બહિર્મુક્ત હોવાની. આ મનમાં શાંતિ નથી, ક્યાંય કઈ આમ કઈ આપણને ગોઠતું નથી, કારણ કે અંદર આ બધી વાસનાઓ પડેલી છે. તો મન શાંતિનો અનુભવ ના કરી શકે. જો મન શાંતિનો અનુભવ ના કરે તો તત્વજ્ઞાન જન્મ છે. એને આપણે આગળ ચર્ચા કરી તે શાસ્ત્ર આપણને જે કહે છે કે સર્વત્ર ઈશ્વર છે, એ દર્શન કરવામાં પણ મનની સ્વસ્થતા જોઈએ. સમા દમા વગેરે આપણને સદગુણો કહેવામાં આવ્યા. સમા એટલે મનની શાંતિ. એ મન શાંત હોય તો જ ઈશ્વરના દર્શન કરવા અનુકૂળ હોય, નહીં તો વિરોધ જ જન્મે. કિમી હે કિંગ કાય, શું તમારે ભગવાને આ સર્જન કર્યું, શા માટે સર્જન કર્યું, એની પાસે શું વસ્તુ હતી, એવા જાત જાતના પ્રશ્નો જ મગજમાંથી ઉઠે કે અંદર બધી અસ્વસ્થતા છે ને.
એને પછી આપણે બુદ્ધિને તર્કના નામે ખપાવીએ જુદી વાત છે, પણ ટૂંકમાં મગજ એ પ્રકારનો તર્ક કરે. જ્યારે મનમાં શાંતિ હોય, પ્રસન્નતા હોય, ત્યારે મન જુદા પ્રકારનો તર્ક. વાત બરોબર છે, ઈશ્વરની આ લીલા છે, જુઓ તો કેવું સુંદર છે. તો એને બધે સૌંદર્ય દેખાય, પેલાને બધે જાત જાતના સંઘર્ષ દેખાય છે. તો એની જ વસ્તુ શું દેખાય છે? એ જોનાર પર આધારિત છે. એટલે મનમાં આવે સમાધિ સંપત્તિ જયારે હોય ત્યારે મન આ બધું જે સર્વત્ર એક સંવાદિતા રહેલી છે, એક સૌંદર્ય રહેલું છે, એક અનુગ્રહ રહેલો છે, એ જોવા માટે એની અનુકૂળતા ધરાવે છે. એ ન હોય તો સતત કકાટ તેને દેખાતું એ વસ્તુ છે. સપાટી પર તો ઘણું તોફાન હોય, સમુદ્ર સપાટી પર ઘણા બધા મોજાઓ હોય, પણ પેટાળમાં મહાન શાંતિ હોય. તો બહાર ભલે ગમે તેવા બધા મોજાઓ હોય, પેટાળમાં શાંતિ હોય. પણ જે મન પોતે અસ્વસ્થ છે એ માત્ર બહારની સપાટીથી આગળ વસ્તુ સમજી શકતું નથી. જે મનમાં શાંતિ છે, સ્વસ્થતા છે, એ જોઈ શકે કે આ બધી બહારની અશાંતિના મોમન ગર્ભની અંદર પણ એક સંવાદિતા શાંતિ રહેલી છે. શમદમાદિ સાધન અભાવાદ. આ શમ દમ વગેરે સાધન ના હોય તો ઇન્દ્રિયો આમથી આમ ખેંચા કરે મનને. ઇન્દ્રિયાણામી ચરતામ યન મનોનું વિધિયતે. તો ઇન્દ્રિયના વિષયો જે આકર્ષણ કર્યા કરે, મન પાછળ દોડા કરતું હોય, ક્યાં બિચારાને એવી તત્વને જોવાની સ્વસ્થતા જ ક્યાં છે? ન તત્વજ્ઞાન ઉદયથી. તો તત્વજ્ઞાન ઉદય થતો નથી. એટલે વાસના ક્ષયની વાત કરી કે વાસનાઓ અંદર હોય એટલે મનમાં શાંતિ ના હોય. શાંતિ ના હોય તો તત્વજ્ઞાન કે તત્વ શાંત સ્વરૂપ છે. એ શાંત સ્વરૂપ તત્વનું દર્શન ના થઈ શકે જ્યાં સુધી મન શાંત ના હોય. એટલે સ્વામી મહારાજ કહે કે ટુ ડિસ્કવર લવ there must be relative love. To discover happiness, Atma's happiness, there must be relative happiness in the mind. ટૂંકમાં આનંદ સ્વરૂપ આત્માનું જ્ઞાન થવા માટે મનમાં આનંદ હોવો જોઈએ. દુઃખી મન આનંદ સ્વરૂપ આત્માને કેમ સમજી શકે? અજ્ઞાતે છે અને વળી વિરુદ્ધ. અજ્ઞાતે છે અદ્વિતીય બ્રહ્મ તત્વ. એથી વિરુદ્ધ અદ્વિતીય બ્રહ્મ તત્વનું જ્ઞાન ન થયું હોય તો ક્રોધાદિ નિમિત્તસ્ય સત્યત્વ ભ્રમ અનપાયાત. જ્યાં સુધી ઈશ્વરનું જ્ઞાન ન થયું હોય, અદ્વૈત તત્વનું જ્ઞાન ન થયું હોય તો દ્વૈત સાચું હોય ને. દ્વૈત સાચું હોય તો પછી આપણને કામ ક્રોધ જન્માવાની વસ્તુમાં સાચી જ છે. એટલે ક્રોધાદિ નિમિત્ત જે વસ્તુ ક્રોધ જન્માવે છે, ક્રોધાદિ જે કામ જન્માવે, ક્રોધ જન્માવે, લોભ જન્માવે, ઈર્ષા, જે કંઈ આપણા મનને વિક્ષિપ્ત કરનારી આ બધી જે વૃત્તિઓ જન્માવનારી વસ્તુ તો બહાર છે જ. તો બહાર જે છે એમાં કઈ વસ્તુ સાચી છે? જો નામરૂપ સાચા હોય તો પછી એ આપણામાં કામ ક્રોધ વગેરે જન્માવવાના. જો અસ્થિવાદી પ્રિય સાચો હોય તો આપણામાં એવો કોઈ પ્રકારના પ્રત્યાઘાતો ન જન્માવે. તો જ્યાં સુધી આપણે અજ્ઞાતે અસ્થિભાવી પ્રિય એ અદ્વિતીય તત્વનું જ્ઞાન ન થયું ત્યાં સુધી નામરૂપ સત્ય હોવાના. એ નામરૂપમાં અનેકતા છે, વિવિધતા છે, ભેદભાવ છે, અનુકૂળતા છે, પ્રતિકૂળતા છે. એટલે અનુકૂળ હોય તો આપણામાં આસક્તિ જન્માવે, પ્રતિકૂળ હોય તો આપણામાં ક્રોધ જન્માવાના. એટલે ક્રોધાદિ નિમિત્ત છે. ક્રોધ વગેરે જન્માવાના નિમિત્ત કયા છે? નામરૂપ કે સંજોગો કે ઘટનાઓ. સત્યત્વ ભ્રમ અનપાયાત. આ તો આ મિથ્યા છે એ પ્રકારનું આપણને નિશ્ચય જન્મે નહીં. આ સત્ય જ છે. આ બધું સત્ય છે એ પ્રકારનો ભ્રમ દૂર ના થાય જ્યાં સુધી આપણને તત્વનું જ્ઞાન ન થયું હોય. અને તો પછી એ આપણામાં પ્રત્યાઘાતો જન્માવ્યા જ કરે. ન વાસના ક્ષીયતે. તો પછી વાસનાનો ક્ષય ના થાય. ટૂંકમાં આ જગતના પદાર્થો આપણામાં પ્રત્યાઘાતો જન્માવ્યા કરતા હોય તો જેમ જેમ આપણે વારંવાર ક્રોધ કરીએ તો ક્રોધની વાસના દ્રઢ થાય. વારંવાર જે કશું કરતા હોઈએ એની વાસના દ્રઢ થયા કરે.
એટલે બહારનું વર્તન વારંવાર થાય વાસના દ્રઢ કરે અને દ્રઢ થયેલી વાસના બાજુ વર્તન કરાવડાવે. આ તો બધું બહુ વિસ્મય વર્તવું છે. એ તત્વજ્ઞાન ન થયું હોય તો મનની શાંતિ ના હોય, અને મનની શાંતિ ના હોય તો તત્વજ્ઞાન ના હોય, તો વાસનાનો ક્ષય ના થાય. વાસનાનો ક્ષય ના થાય તો આ ના હોય, પેલું ના હોય. આ રીતે પરસ્પરના અભાવમાં કેવી રીતે પરસ્પર ના હોઈ શકે સમજાવ્યું. આમ ત્રણેય પ્રકારના જોડકા: મનોનાશ વાસનાક્ષય, મનોનાશ તત્વજ્ઞાન, વાસનાક્ષય તત્વજ્ઞાન. બસ એની ચોથું જોડકું તમે હોય તો સુધી લાવજો. આ ત્રણ જોડકા બને. આ વ્યતિરેકથી એક ના હોય તો બીજું ના હોય એ રીતે સમજાવ્યું. એક હોય તો બીજું કેમ હોય એ પણ સમજાવશે. એ કહે છે આગળ, યથોક્તાનામ ત્રયાણામ દ્વંદ્વાનામ અન્યોન્ય કારણત્વમ અન્વયમુખેન વયમ ઉદાહરામઃ. યથોક્તાનામ ત્રયાણામ, ત્રણ જે દ્વંદ્વ છે ને, ત્રણ જોડકા. યથોક્તાનામ ત્રયાણામ દ્વંદ્વ અન્યોન્ય કારણત્વમ, એ કેવી રીતે પરસ્પરનું કારણ બને છે. અન્વય મુખ્ય છે. અન્વય એટલે કે એક હોવું ત્યારે બીજું હોય. યદ સત્વે યદ ભાવ, યદ સત્વે યદ અભાવ. તો હવે પેલા વ્યતિરેક મુક્તિ, એકના અભાવમાં બીજાનો અભાવ છે. અન્વય એટલે એક હોય તો બીજું છે. એ તમે સમજાવશો. તો કહે છે આગળ, મનસી નષ્ટે સતી સંસ્કારોદ્બોધકસ્ય બાહ્ય નિમિત્તસ્ય અપ્રતીતૌ વાસના ક્ષીયતે ક્ષીણાયામ ચ વાસનાયામ હેતુ અભાવેન ક્રોધાદિવૃત્તિ અનુદયાત મનો નશ્યતે તદિદમ મનોનાશ વાસનાક્ષયદ્વંદ્વમ. મનસી નષ્ટે સતી, મનનો નાશ થાય એટલે મન શાંત બની ગયું છે. સંસ્કાર ઉદ્બોધકસ્ય બાહ્ય નિમિત્તસ્ય અપ્રતીતૌ, મન તો અંતર્મુખ બન્યું છે. મન તો આત્માનિષ્ઠ બન્યું હોવાને કારણે બહારના જગત સાથે કોઈ સંપર્ક નથી. એટલે બહારની ઘટનાઓ કોઈ રીતે એનામાં કોઈ વાસનાઓ જાગૃત કરી શકે એમ નથી. ટૂંકમાં બહારથી ગમે તો ઉદ્દીપનો આવતા હોય, એ બહારના ઉદ્દીપનો આપણામાં જાત જાતના પ્રત્યાઘાતો જન્મ આવે. જો આપણું મન એ ઉદ્દીપનો સ્વીકાર કરતું હોય કે ઉદ્દીપનો સાથે સંપર્કમાં હોય, ત્યારે પણ મન જ જયારે શાંત હોય, સંપૂર્ણ અંતર્મુખ હોય, ત્યારે બહારના ઉદ્દીપનો કોઈ અસર જ ના ઉપજાવે. આમ આપણો વ્યવહારનો દ્રષ્ટાંત ઘણા લોકોની ઊંઘ એવી ગાઢ હોય છે કે બહાર તમે અહીંયા આગળ નગારા વગાડતો કશું ના થાય. બધું આવીને જતું રહે ને બધું થાય ને, કેટલું બધું ચોરો આવીને ગયા ને પેલું થયું ને, અનેક વસ્તુ થઈ ઘર પેલું ઉઠે ખબર જ ના પડે ને કશું. એનું એકદમ મનો નાશ હતો તે વખતે. ટૂંકમાં સુષુપ્તિમાં એવી જ સ્થિતિ ઉત્પન્ન થતી હોય છે. ગાઢ નિદ્રામાં આ મનોનાશની અવસ્થા જન્મતી હોય છે. એને મનોનાશ એટલા ના કહેવાય કે વળી પાછા મનને વિકસિત થવાના સંસ્કાર રહેલા છે એટલા માટે. બસ સ્થિતિ તો એવી જ છે. ગાઢ નિદ્રામાં આ પ્રકારની સ્થિતિ હોય છે, જ્યારે બહારના જગત સાથે મન સંપૂર્ણ રીતે અંતર્મુખ બની ગયેલું છે, લીન થઈ ગયેલું છે, અને તેથી બહારના ઉદ્દીપનો એના પર કોઈ પ્રભાવ પાડી જ ના શકે. જે કહેવું હોય કોણ, જે કરવું હોય કોણ. બે ચાર લાત પણ અત્યારે તો ઊંઘમાં ઘણી વાર પોતાનો હિસાબ પતાવી નાખતો છોકરા એકબીજા સાથે. પેલો ઊંઘી જતા જાગૃત જે વખતે કઈ ના કરી શકે, કારણ પેલો બહુ જાડો પાડો હોય તો ઊંઘમાં બે ચાર મારી આવે આમ કરી આવે, પેલા ખબર જ ના પડે. એટલે મનસી નષ્ટે સતી, આ મન જયારે આવી રીતે લીન થઈ ગયું હોય, સંસ્કાર ઉદ્બોધકસ્ય બાહ્ય નિમિત્ત, બહારના જે પદાર્થો છે, બહારની ઘટનાઓ છે, આ વસ્તુઓ છે, એ શું કરે છે? આપણા અંદર રહેલી વાસનાને
ઉદ્બોધિત કરે, જાગૃત કરે, જગાડે. અંગ્રેજીમાં કે ટ્રિગર. જેવી રીતે પેલું બટન દબાવીએ અને કેવો પેલો પંખો ચાલવાનો તેવી રીતે એ બધા બટન દબાવવાનું કામ કરે. પણ ક્યારે બટન દબાય? જ્યારે જાગતું મન જાગતું હોય ત્યારે. પરંતુ મનસી નષ્ટે સતી, મન જયારે સંપૂર્ણ રીતે આવી રીતે લીન થયું એટલે પ્રસન્ન થઈ ગયું, શાંત થઈ ગયું. અને તેથી એનામાં કોઈ રીતે વૃત્તિના રૂપમાં પરિણામ કે પરિવર્તન થવાની કોઈ જરૂરિયાત જ નથી. મન નિસ્તરંગ થઈ ગયું. ત્યારે બહારથી ગમે તેવી જાતના ઉદ્દીપનો આવે તો પણ મનમાં એ વસ્તુ એને ત્યાં સુધી પહોંચે જ નહીં ને. તો ઊંઘતો અંદર 10 વાર બોલાવો ને એને સંભાળે જ નહીં કે આ તમારા શબ્દો પહોંચતા જ નથી ત્યાં આગળ. તેમ મન જયારે લીન થઈ ગયો હોય ત્યારે યોગીના, અને ત્યારે બહારના ઉદ્દીપનો કોઈ પ્રકારની અસર ઉત્પન્ન ના કરે. તો સંસ્કાર ઉદ્બોધકસ્ય બાહ્ય નિમિત્તસ્ય અપ્રતીત, એને બહારના નિમિત્તની કોઈ પ્રતીતિ જ નથી. તો શું થાય છે? વાસના જે છે ને એ વાસનાને કોઈ પ્રકારનું પોષણ નથી મળતું. આમ તો બહારની ઘટનાઓ અને બહારના પ્રસંગો કે નામરૂપ છે એ વાસનાને ઉદ્બોધન કર્યા કરે અને એ રીતે એને જાગૃત કરીને એને પોષણ આપ્યા કરે. આપણા મનમાં ધારો કે ભાઈ મિષ્ટાન ખાવાની વાસના રહેલી હોય તો મિષ્ટાન સામે ધરો એટલે પેલું આપણા અંદરની વૃત્તિ ઊભી કરે. ના હોય તો કશું ના થાય. તો બીજું કશું નહીં તો છેવટે એ પ્રકારની વૃત્તિને પોષણ ના મળે. બાકી તમે વારંવાર ધર્યા જ કરો વસ્તુઓ આપણી વૃત્તિનું ઉદ્બોધન કરનારી, તો પછી વૃત્તિઓ પ્રબળ બને. એટલે પછી ફરીવાર પછી ઈચ્છા જન્મે આપણને. એટલે આ રીતે વિષયોથી અંતર ઉત્પન્ન કરવાનો એક લાભ તો છે જ કે વિષયની સન્નિધિમાં આપણે જયારે હોઈએ ત્યારે એ વિષયો આપણામાં કોઈ ને કોઈ રીતે આપણી વાસના ઉદ્બોધન કર્યા કરે. એમ કરીને આપણી વાસનાઓને વળી પાછી વધારે પ્રબળ બનાવે. ના હોય તો દેખવું નહીં, દાજવું નહીં. ઘણા ટૂંકમાં આઉટ ઓફ સાઇટ આઉટ ઓફ માઇન્ડ એવું થઈ જાય. નથી એટલે યાદ ના આવે. ઘરમાં હોય ત્યારે અનેક વસ્તુ કરતા હોઈએ, ટીવી પડ્યું હોય, પેલું પડ્યું ના હોય, જાત જાતનું થતું હોય. અહીં ના હોય એટલે યાદ ના આવે. ત્યાં આપણે જરા જોઈએ શું સમાચાર છે. પેલું ટેલિફોન ચાલો શું થયું પેલા રેફ્રિજરેટર કઈ બાજુ ખોલીએ, ચાલો ચૂલો જોઈએ એટલે ચાલો ચાય બનાવીએ વગેરે. હવે જોઈને યાદ આવે હોય જ નહીં આગળ. એટલે આવું યાદ એટલે કે પેલું ગેસ હોય તો ચા બનાવવા માટેનું એક ઉદ્બોધન કરે. ભાઈ ટીવી હોય તો સમાચારનું ઉદ્બોધન કરે. આવી રીતે જગતના પદાર્થો સાથે સંપર્ક મનનો જયારે હોય ત્યારે પદાર્થો કોઈનું કોઈ ઉદ્બોધન કરે, અંદર રહેલી વાસના છે એને જાગૃત કરે અને પછી પ્રબળ બનાવે. એવું હોય જ નહીં તો હા મનનો રસ રહી જવો જુદી વાત છે, પણ બીજું કઈ નહીં તો એ બહારના પદાર્થો અને વસ્તુઓ ભૌતિક રીતે ન હોય તો આપણામાં અંદર સંસ્કાર છે એનું ઉદ્બોધન તો ના કરે. અને એટલે ઘરથી દૂર જતા રહે બધાથી દૂર, રોજ કકડાટ થતો દૂર, ચાલો અઠવાડિયું એટલે ચિંતા તો નહીં. રોજ નહીં તો એક વસ્તુ ચાલ્યા જ કરતો હોય, ચાલે અંતર ઉત્પન્ન કરે. ચાલો અઠવાડિયા સુધી છૂટ્યા. ત્યાં સુધીમાં જો આપણે કંઈક સારી વાસના જન્માવી હોય તો પછી ત્યાં પાછા જઈને આપણે થોડા વધારે મજબૂત બનીએ છીએ. નહીં તો હતું એવું ત્યાં પહોંચી જાય, જુદી વાત છે. એટલે અંદર રહેલી વાસનાને પોષણ ન મળે તો મનની શાંતિને કારણે વાસનાઓ ક્ષીણ થતી જાય. આ મનની શાંતિ વાસનાને ક્ષીણ ક્યારે કરે? પણ બહારના ઉદ્બોધનો પછી વાસનાને જાગૃત ન કર્યા કરતી હોય તો વાસના ક્ષીણ થયા કરે. એટલે કે છે કે બાહ્ય નિમિત્તસ્ય અપ્રતીત વાસના ક્ષીયતે. એ બહારના નિમિત્તની પ્રતીતિ ન થવાને કારણે પેલી અંદર વાસના રહેલી છે એને પોષણ ના મળે તો મનની શાંતિરૂપી અવસ્થા છે એને કારણે એ વાસના ક્ષીણ થતી જાય. હું તો વાસના બહારથી કોઈનું કોઈ પ્રકારના સુખ પ્રાપ્ત કરવાની જ હોય. જેમ આંતરિક સુખનો અનુભવ થાય તેમ બહાર સુખ પ્રાપ્ત કરવાની જે વૃત્તિ છે ધીમે ધીમે સંતુષ્ટ થતી જાય, ધીમે ક્ષીણ થતી જાય. આ રીતે મનોનાશને કારણે, મનની શાંતિને કારણે અંદરની વાસનાઓ ક્ષીણ થતી જાય અને બહાર જે પેલા ઉદ્દીપનો ન હોય
તો આમ વાસનાનો ક્ષય થાય મનોનાશને કારણે. ક્ષીણાયામ ચ વાસનાયામ હેતુ અભાવેન, વાસના ક્ષીણ થાય એટલે પછી શું થાય કે પેલી વૃત્તિ જે છે, ટેન્ડન્સી છે, વૃત્તિ છે, ગુસ્સે થઈ જવાની, કંઈક બીજું ત્રીજું કરવાની, એ વૃત્તિઓ ક્ષીણ થતી જાય પછી તો વસ્તુ સામે તોય પણ આપણામાં ઉત્તેજના ઉત્પન્ન ના કરે. આપણે ઈચ્છીએ કે આપણે એવા વાતાવરણ આપણી વૃત્તિઓ ઉત્તેજિત ના થાય. ધીમે ધીમે પછી વૃત્તિઓ ક્ષીણ થાય એટલે ઉત્તેજનાની વિષય હોય તો ઉત્તેજિત ના થાય. ક્ષીણાયામ ચ વાસનાયામ હેતુ અભાવેન, વાસના ક્ષીણ થઈ, અંદરની વૃત્તિ ક્ષીણ થઈ તો ક્રોધાદ વૃત્તિ અનુદયાત, પછી બહાર કશું બને તો પણ પેલી વાસના ક્ષીણ થવાના કારણે ક્રોધ વગેરે વૃત્તિઓ જન્મે નહીં. તો પછી આ મનમાં તરંગો જન્માવે અને મનને જાગૃત રાખનારી આ વૃત્તિઓ છે એ ન જન્મે તો મન પણ ધીમે શાંત થતું જાય. આ મનની શાંતિને કારણે વાસનાઓનો ક્ષય થાય, વાસનાના ક્ષયને કારણે મનની શાંતિ થાય. તદિદમ મનોનાશ વાસનાક્ષય દ્વંદ્વમ, અર્થે મનોનાશ વાસનાક્ષય નામનું જોડકું છે એ કેવી રીતે પ્રત્યેક પરસ્પરને પૂરક બને છે, સહાયભૂત બને છે. પછી બીજા જોડકાની વાત કરે છે કે મનોનાશ અને તત્વજ્ઞાન બીજું જોડકો, પછી તત્વજ્ઞાન વાસનાક્ષય ત્રીજું જોડકો. તો કે છે આગળ, દૃશ્યતે ત્વગ્રયા બુદ્ધ્યા ઇતિ શ્રુતેઃ આત્મૈક્ય અભિમુખવૃત્તેઃ દર્શન હેતુત્વાત ઇતર કૃત્સ્નવૃત્તિનાશસ્ય તત્વજ્ઞાન હેતુત્વમ અવગમ્યતે. હવે ગ્રંથકાર કહે છે દૃશ્યતે ત્વગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિઃ. કઠોપનિષદમાં કહેવામાં આવ્યું કે સામાન્ય આત્માના દર્શન થતા નથી. એશ સર્વેષુ ભૂતેષુ ગૂઢોત્માન પ્રકાશતે. પ્રાણી માત્રના અંતરમાં આત્મા જાણે કે છુપાયેલો છે, પ્રકાશિત થતો નથી. કેમ નહીં થતો? કારણ કે મન સામાન્ય રીતે બહિર્મુખ હોય છે, માટે અંતરમાં રહેલો આત્મા જાણે કે પ્રકાશિત થતો નથી. દૃશ્યતે તુ અગ્રયા બુદ્ધ્યા. પછી ચિત્તને જયારે એકાગ્ર કરવામાં આવે, અંતર્મુખ બનાવવામાં આવે, એકાગ્ર કરવામાં આવે, આત્મા તરફ એને દોરવામાં આવે તો દૃશ્યતે એ જરૂર એ ચિત્તમાં આત્માનું દર્શન થાય છે. એટલે દૃશ્યતે તો અગ્રયા બુદ્ધ્યા, એકાગ્ર અંતર્મુખ અને એકાગ્ર બુદ્ધિમાં આત્માનું દર્શન થાય છે. ઇતિ શ્રુતેઃ આત્મૈક્ય અભિમુખ વૃત્તેઃ દર્શન હેતુત્વાત. એનો અર્થ એ થયો કે આત્મા એક છે, એક અદ્વિતીય આત્મા છે, એને અભિમુખ થયેલું મન, એટલે મનમાં એ પ્રકારની અનુકૂળતા જન્મી છે કે મન આત્માની એકતાના દર્શન માટે પણ અનુકૂળ બન્યું છે. મનમાં પણ ભેદભાવના બધા સંસ્કાર ઘણા ક્ષીણ થઈ ગયાના કારણે આત્માની એકતાના દર્શન કરવા માટે પણ મન અનુકૂળ બન્યું છે. અને સાથે સાથે બહિર્મુખતામાંથી મુક્ત થવાના કારણે અંતર્મુખ પણ બન્યું છે. આત્મૈક્ય અભિમુખ વૃત્તે. તો દર્શન કયા પ્રકારની વૃત્તિથી આત્મા દર્શન થાય? એક જ વૃત્તિથી દર્શન થાય. મન જ્યારે અંતર્મુખ બન્યું હોય અને ઐક્યના દર્શન કરવા અનુકૂળ બન્યું હોય એ પ્રકારના મન વડે આત્માનું દર્શન થાય, એ વૃત્તિથી આત્માનું દર્શન થાય, બાકીની કોઈ વૃત્તિથી આત્માનું દર્શન ના થાય. એટલે કહ્યું ને એશ સર્વેષુ ભૂતેષુ ગૂઢોત્માન પ્રકાશતે. એટલે કઠોપને કહેવામાં આવ્યું કે આ મનથી આત્માના દર્શન થતા નથી. કયા મનથી? બહિર્મુખ મનથી. આત્માની અનેકતાને અનુકૂળ મનથી આત્માના દર્શન ના થાય. દૃશ્યતે તો
અગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મદર્શી, પરંતુ મન જ્યારે અંતર્મુખ બને અને આત્માના ઐક્યને અનુકૂળ બને તો એ મન આત્માના દર્શન માટે યોગ્ય છે. એટલે ગ્રંથકાર કહે છે કે શ્રુતિના એ વાક્યથી આપણે સમજી શકીએ કે મન જ્યારે અંતર્મુખ હોય અને અદ્વિતીય આત્માને અનુકૂળ હોય ત્યારે એ પ્રકારના મનથી, એ પ્રકારની વૃત્તિથી આત્માનું દર્શન થાય. બીજી કોઈ વૃત્તિથી દર્શન થતા નથી. પહેલી પંક્તિમાં કહ્યું શાય દર્શન નથી થતા, બીજી પંક્તિમાં શાય દર્શન થાય છે. એટલે કહે છે કે ઇતર કૃષ્ણ વૃત્તિ નાશસ્ય તત્વજ્ઞાન હેતુ તુમ અવગમ્યતે. એનો અર્થ એ થયો કે આપણે આપણા મનમાંથી બીજી બધી વૃત્તિઓ જે છે એ બધી વૃત્તિઓનો નાશ કરવો જોઈએ. એક જ વૃત્તિ રાખવી જોઈએ, અંતર્મુખતા અને એકાગ્રતા. બાકીની બધી વૃત્તિઓ આત્માના દર્શન માટે ઉપયોગી નથી, માટે બધી વૃત્તિઓ દૂર કરી દેવી જોઈએ. ટૂંકમાં આ મનોનાશ છે એ આત્માના દર્શનની અનુકૂળતા બતાવી. મનોનાશ એટલે એકાગ્રતા સિવાયની બાકીની બધી વૃત્તિઓનો નાશ, તો આત્માનું દર્શન થાય. એટલે કે આ મનોનાશ છે એ આત્માના દર્શનનું કારણ છે. એટલે મનોનાશ હોય તો તત્વજ્ઞાન જન્મે. દૃશ્ય તો અગ્રયા બુદ્ધ્યા, અગ્રા બુદ્ધિ એટલે મનોનાશ. દૃશ્ય એટલે આત્માનું જ્ઞાન થાય. મનોનાશ હોય ત્યારે આત્માનું જ્ઞાન થાય. પછી દ્વંદ્વનો જોડકાનો બે ભાગ કહે છે. સતિચ તત્વજ્ઞાને મિથ્યાભૂતે જગતિ નર વિષાણાદૌ ઇવ ધીવૃત્તિ અનુદયાત આત્મનશ્ચ દૃષ્ટત્વેન પુનર્વૃત્તિ અનુપયોગાત નિરિંધન અગ્નિવત મનો નશ્યતે. પછી કહે છે કે તત્વજ્ઞાન કેવું તો મનોનાશ થાય છે, કારણ કે મનને પછી એવી બધી વૃત્તિઓ જાળવવાની જરૂર જ નથી. આ તો બધું કચરા પટ્ટી આપણે ભર્યા કરીએ ક્યાં સુધી, જ્યાં સુધી સાચી વસ્તુ પ્રાપ્ત ના થાય તો બધું ભર કરીએ. પછી પ્રાપ્ત બી શું કામ કચરો રાખીએ? તો મનને પણ જયારે સાચું ધન પ્રાપ્ત થાય, ભાઈ જયારે આત્મજ્ઞાન, ત્યારે બીજી બધી વૃત્તિઓ એને રાખવાની જરૂર જ નથી. એટલે કે સતી છે તત્વજ્ઞાને, જયારે તત્વજ્ઞાન થાય ત્યારે મિથ્યાભૂતે જગતિ. તત્વજ્ઞાન એટલે શું? અસર્વ આત્મા છે. એટલે કે વિવિધતા કે અનેકતા છે, મિથ્યા છે. મિથ્યાભૂતે જગતિ નર વિષાણાદવ. અંતે તો જેવી રીતે આ માણસના માથા પરનું શિંગડું એ કેવું છે? મિથ્યા છે. તેવી રીતે આ દ્વૈત કે ભેદભાવ મિથ્યા છે. ધીવૃત્તિ અનુદયાત. તો મિથ્યા જગત છે, અનેકતા છે, કોઈ રીતે મનમાં પ્રભાવ પાડી શકતો નથી, અને એની કોઈ વૃત્તિનો ઉદય થતો નથી. આત્મનશ્ય દૃષ્ટત્વેન પુનર્વૃત્તિ અનુપયોગાત. અને આત્માનું દર્શન થયું માટે એની વૃત્તિનો પણ ફરી જરૂર નથી. નિરિંદન અગ્નિવત મનો નશ્યતિ. એટલે આપણા મનને કોઈ ઈંધણ નથી. મનની વૃત્તિઓના પ્રવાહને ચાલુ રાખવા માટે કોઈ જાતનું ઈંધણ હોય, બળતણ હોય તો પ્રવાહ ચાલુ રહે. કયું બળતણ છે? આ દ્વૈતની સત્યતા, આત્માનું જ્ઞાન, એ બધું બળતણ ચાલી ગયું હોવાને કારણે મનની વૃત્તિઓના પ્રવાહને ચાલુ રાખનાર કોઈ ના, એટલે મન સ્વયં શાંત થઈ જાય. તત્વજ્ઞાનથી મન શાંત થાય. મનની શાંતિ હોય તો તત્વજ્ઞાન જન્મે. આ પ્રકારે અન્વયમુખથી એક હોય તો બીજું હોય. પહેલા વ્યતિરેક મુખથી એક ન હોય તો બીજું ના હોય. હવે અન્વયમુખથી સમજાવે છે, એક પછી એક આ ત્રણેય જોડકા. આમ પેલા શ્લોકો સમજાવે છે. મૂળ તો આપણને લઘુયોગ વાસિષ્ઠના શ્લોકો સમજાવે છે. એમ કરતા કરતા સુંદર બધું નિરૂપણ કરતા જાય છે. પાછા એમ કરતા કરતા આપણે દરેક વસ્તુ, તત્વજ્ઞાન કોને કહેવાય, મનોનાશ કોને કહેવાય, આ વસ્તુનું શું સ્થાન છે, આ બધું પણ ધીમે ધીમે સમજાવતા જાય છે આપણને. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે
ओम शांति शांति शांति। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।